પણ આ વખતે એક નવું લાવ્યો છું અને એક મસ્ત મજાનું લાવું છું. તમે એની ગ્રેવી જોઈ શકો છો. આવી રીતે તમે ઈંડાનું શાક બનાવો તો ખાવાની બહુ મજા આવશે ખરેખર મિત્રો. અને તમે એના બટકા જોઈ શકો છો કે એના બટકા કેવા જોરદાર છે. તો હાલ મિત્રો કેમ સાહેબ બચ્ચે સ્વસ્થ અંગી તો ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. અને ઘણા દિવસો વહી ગયા અને ઘણો સમય વહી ગયો છે અને અત્યાર સુધી આપણે વિડીયો મેકી એકતા નહોતા, પણ અત્યાર સુધી હાલતું હતું કે કયો વિડીયો બનાવો અને તમને કઈ મારે રેસીપી એવી બનાવીને બતાવી કે જો તમને તે મજા આવી જાય અને એકવાર તમે ઘરે બનાવો તો તમને એમ થાય કે નહીં આપણે બનાવી છે. તો એ માટે થોડોક વિડીયો અમારો લેટ આવશે અને લેટ આવશે નહીં, લેટ આવ્યો હશે મિત્રો. તો હાલો હવે તમારો ઝાઝો સમય નહીં લો, પણ આજની કઈ રેસીપી છે તમને જરૂર જણાવી દઉં. તો આજે આપણે બનાવવાની છે ઈંડાની રેસીપી. અને ઈંડાની રેસીપી છે પણ આ એકદમ હાવ અનોખી રીતે જ આપણે ઈંડાની રેસીપી બનાવવાના છે. તો હાલો હવે તમારો ઝાઝો સમય નહીં લો, પણ તે પહેલા મારા વિડીયોને એક લાઈક કરી દેજો, નવો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. પૂરેપૂરો વિડીયો જોઈને જરૂર કોમેન્ટ કરજો. તો હાલો હવે ફટાફટ આપણે રેસીપી ચાલુ કરી નહીં. તો તમે જોવો છો કે આપણે લઈ લીધા છે 10 ઈંડા, કેમ કે આજે આપણે બહુ મોટી રેસીપી બનાવવાની છે, ઝાઝી બનાવવાના છે એ માટે. અને 10 ઈંડા લીધા છે. તો આજે આપણે એને બનાવવાના છે કઈ રીતે. તો પહેલાં લઈશું આપણે ઈંડું અને પહેલાં આપણે એને ફોડી વાવીશું હરખાઈએ. અને હવે આપણે ચેક કરતા જઈશું હારું કે પાછું સારું હોવું જોઈએ, બગડેલું ન હોવું જોઈએ એ પ્રમાણે. તો આવી રીતે આપણે એક પછી એક ફોડતા રહીશું. તો આવી રીતે આપણે 10 ઈંડા ફોડી વાળ્યા છે. તો હવે આપણે આમાં નમક નાખી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે નમક નાખી દઈશું અને થોડુંક લાલ મરચું નાખી દઈશું. બહુ નહીં પણ થોડુંક નાખી દઈશું. અને હવે આપણે આને ફેટી વાળવાનું છે. તો આપણે મોટી ચમચી લીધી છે. હવે આપણે એનાથી ફેટી વાળીશું. થોડુંક ધ્યાન રાખશું કેમ કે આપણે ઢોળાય નહીં ડીશમાંથી ક્યાંય, એટલે એ આટું. અને આપણે આવી રીતે ફેટી વાળીશું નાની નાની વાટકીઓ. તો આપણે આ વાટકી લીધી છે. તો હવે આ વાટકીની અંદર આપણે તેલ લગાડવાનું છે. તો આમાં આપણે આવી રીતે તેલ લગાડી વાવશું. તો બધી વાટકીઓમાં આવી રીતે આપણે તેલ લગાડી વાળવી. જો તમારી પાસે મોટી વાટકીઓ હોય તો તમે એ લઈ શકો છો, પણ આપણી પાસે આ નાની વાટકીઓ ઈચ્છ્યું એટલે આપણે આ વાટકીઓ આપણે લઈ લીધી છે. અને તેલ લગાડવી ને તો આની અંદર આપણે જે નાખશું ને સ્ટ્રીમ થવા એટલે બફાવા, તો ફટાફટ આપણે નીકળી જાય તે માટે એટલે આપણે આમાં તેલ લગાડવીશું. તો આપણે આને આમાં મૂકી દઈશું. અને હવે આપણે આ લઈ લઈશું આપણું ઈંડાનું જે આપણે ફોડી કાઢવી અને આપણે ફેટી વાળ્યું છે. તો એને હવે આપણે આમ વાટકીમાં નાખી દઈશું. આપણે આખી તો ભરવાની નથી, પણ અડધી અડધી આપણે ભરશું. તો એટલી આપણે ભરવાની છે અડધા ઉપર. થોડું બધેમાં આપણે ત્રણ નાની નાની ચમચી છે એટલે ત્રણ નાખી દઈશું. તો આવી રીતે હું ભરી લઉં પહેલાં. તો જો અત્યારે થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. તો હવે આને આપણે સ્ટ્રીમ કરવાનું છે એટલે આને આપણે બાફવાનું છે. તો હવે આને આપણે બાફા મૂકી દેવી. પહેલાં પાણી આપણે મૂકી દીધું છે કઢાઈમાં ઉકળવા માટે. પણ હવે આપણે ડુંગળી નાખી દઈશું કેમ કે આપણે ડુંગળી અને ટામેટાં બે આમાં બફાના છે હારવાય. તો આપણે લીધા છે 2 ટામેટાં અને આપણે લઈ લીધા છે 3 ડુંગળી. આપણે 3 ડુંગળી લીધી છે. એક પાણીનો કટોરો ભરીને મૂકી દીધો છે. અને હવે આપણે મૂકી દઈશું અંદર આ ડીશ. હવે આ ડીશ હળવે જઈને આપણે અંદર મૂકી દઈશું. કે ક્યાંયથી ઉલ્લે નહીં, કારવે નહીં એ રીતે. તો હવે આપણે ડીશે સડવા
નાખી દીધી છે. તો હવે આપણે આને ઢાંકવાનું છે. તો હવે આપણે આને ઢાંકી દેવી અને આવી રીતે ઢાંકી દેવાનું છે. ને હવે આપણે આને ઘડીક સડવા જ દેવાનું છે. ઘડીક આપણે આને હલાવવાનું નથી. કમસે કમ 15 મિનિટ જેટલી 15 મિનિટ આપણે આને સડવા દેવું પડશે. તો હવે આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણું સડીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આને આપણે એક એક કરીને આપણે આને ઉતારી લેવાની છે. તો એક એક કરીને આપણે આવી રીતે ઉતારી લઈશું. જ્યાં ગરમ છે એટલે આપણે હાનીશું ઉતારીશું, વાંધો ન આવે. અને હવે આમાં જે પાણી છે એ પાણી આપણે હાંસવીને રાખવાનું છે. કેમ કે આપણે ગ્રેવી આપણે એની જ બનાવવાની છે. આપણે મિક્સર લઈ લીધું છે. તો જે ટામેટા અને ડુંગળી જે આપણે ઓલું કર્યું હતું તો એને આપણે મસાલા ઉછેરીને કાઢી લીધું છે. અને હવે આપણે આની અંદર નાખી દઈશું. અને હવે આપણે આની હારું આપણે એટલી કોથમરી દાંડલા હોતી કે કોથમરી આપણે લીધી છે એટલી કોથમરી નાખવાની છે. અને હારું એક મરચું છે એક લીલું મરચું નાખી દઈશું. અને આદું અને લસણ એ બે છે. અને હવે આમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું, ઝાઝું નહીં પણ થોડુંક પાણી એડ કરી દઈશું. અને હવે આપણે આને પેક કરી અને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી આવશું. તો હવે લઈ લીધી છે વાટકી અને વાટકીમાં આપણે આવી રીતે કોરે આપણે સાકું મારી દઈશું. અને હવે આપણે એને ઉસકાવવાની કોશિશ કરીશું. તો ફોંલાઈને આપણે ઉસકાવશું એને, કેમ કે ભાંગી ન જાય. આપણે બને ત્યાં સુધી આપણે આખી નીકળે એ કોશિશ જરૂર કરીશું. તો તમે જોઈ શકો છો તો જો આવી રીતે આખી નીકળી જાય તો આને એક બાજુ પાછા ગોઠવી નાખશું, પછી બીજી લેવું. તો એક જાતની કેવી મસ્ત અને જોરદાર બન્યું છે. તમે જોઈ શકો છો કે એકદમ મુલાયમ. હવે આપણે આને બે ભાગ કરવાના છે, કેમ કે શાક બનાવવામાં આપણે રેસીપીમાં સારું પડે એ માટે. તો હવે પાછી આપણે કઢાઈ મૂકી દીધી છે ને હવે આપણે અંદર નાખી દઈશું 1 ચમચી જેટલું મોટી તેલ. તો 1 મોટી ચમચી જેટલું આપણે તેલ નાખી દીધું છે. તો હવે આપણે નાખી દઈશું અંદર જીરું. તો આખું જીરું છે તો આપણે જીરું નાખી દઈશું. તેલ આવી ગયું છે બરોબર. તો હવે આપણે જે પેસ્ટ બનાવ્યો છે આપણે પેસ્ટ નાખી દઈશું. અને હવે ઘડીક આપણે આને સડવા દેવાનું છે, હલાવતું રહેવાનું છે ને હવે આપણે આને સડવા દેવાનું છે. તો હવે સોટી ન જાય તે માટે. અને હવે આપણે સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું અંદર. તો સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું અંદર. તો 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી હલ્દી પાવડર અને 2 નાની ચમચી જેટલો તીખું લાલ મરચું. અને આપણે એને હલાવી નાખશું. એટલે શું છે કે આનું આ તેલમાં સડી જાય ને મસાલો આપણો બધો, તો સ્વાદ બહુ જોરદાર આવે છે. અને હવે આપણે આમાં નાખી દઈશું કાશ્મીરી લાલ મરચું, કેમ કે આપણે થોડો કલર આવે અને એ મરચું પાછું તીખું હોય નહીં, એટલે આપણે કાશ્મીરી લાલ મરચું આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું. અને એને આપણે ઘડીક હલાવી નાખશું અને આમાં આપણે ઘડીક સડવા દઈશું. અને 1 કટોરી જેટલું આપણે મોળું દહીં લીધું છે તો એ આપણે દહીં નાખી દઈશું.
કેમ કે આપણે ગ્રેવી ઝાઝી જોતી છે, જાડી જોતી છે કે નહીં, એના માટે આપણે દહીં નાખી દીધું છે. દહીંને આપણે આ હલાવ્યા કરીશું એટલે શું છે દહીં આપણું ફાટે નહીં. અને ધાબા સ્ટાઇલમાં બનાવવાનું છે એટલે કણી કણી જેવું થઈ જાય. અને હવે ઘડીક આપણે આના આમ સડવા દઈશું. તો હવે આપણે આ છે ઈંડા કરીનો મસાલો, તો 1 ચમચી જેટલો આપણે નાખ્યો છે. અને હવે આપણી ગ્રેવી પાકવા જ આવી ગઈ છે એટલે આપણે મસાલો માથે નાખી દીધો છે. અને હવે આપણે થોડું પાણી ઉમેરી દઈશું. તો જે આપણી પાણી હતું એ જ પાણી આપણે અંદર ઉમેરી દઈશું. હવે આપણે આને હલાવી નાખશું. તો હવે જે આપણે બનાવ્યા છે, આપણે સ્ટેમ કર્યા હતા એટલે આપણે બાફ્યા હતા, તો એ હવે આપણે અંદર એડ કરી દઈશું. કેમ કે જો ઉફાણો આવે ને તો હારો મસાલો અંદર બેસી જાય અને સ્વાદ મસ્ત આવે એ માટે. આ એક અમારી નવી જ રેસીપી હતી, એકદમ હાવ નવી અને યુનિક, કે આપણે કોશિશ કરી હતી કે આ વખતે આપણે કંઈક નવીન લઈને આવી, તો એ માટે આપણી હાવ નવી જ રેસીપી છે. લગભગ આવી રીતે કોઈ બનાવ્યું નહીં હોય. હવે આપણે આને ઘડીક સડવા દઈશું. હવે આને આપણે હલાવી અને ઘડીક આને સડવા દઈશું. તો જો મિત્રો આપણું બનીને થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે નાખી દઈશું અંદર લીલી કોથમરી. તો આપણે માથે આપણે કોથમરી નાખી દઈશું. અને હવે આપણે એને હલાવી નાખશું. આપણું બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો કે એકદમ નવી અને યુનિક મસ્ત મજાની રેસીપી બનાવી છે. તો હવે આપણે આને ઉતારી લઈશું. તો જો મસ્ત મજાની બની અને એકદમ તૈયાર થઈ ગઈ છે આપણી હતી ઈંડાની રેસીપી. એકદમ નવી અને અનોખી જ આપણે રીતે બનાવ્યું છે. તમને કેવું લાગે છે અમારા ઈંડાનું શાક? એકવાર આવી રીતે બનાવીને જોઈજો, બહુ ખાવાની મજા આવશે. અને આપણે પહેલી વાર આવી રીતે આપણે બનાવ્યું છે. આપણે અવારનવાર આપણે ઈંડાનું આપણે શાક બનાવતા જ હોય, પણ આ વખતે એક નવું લાવ્યો છું અને એક મસ્ત મજાનું લાવ્યું છું. તમે એની ગ્રેવી જોઈ શકો છો. આવી રીતે તમે ઈંડાનું શાક બનાવો તો ખાવાની બહુ મજા આવશે ખરેખર મિત્રો. અને તમે એના બટકા જોઈ શકો છો કે એના બટકા કેવા જોરદાર છે. જુઓ મિત્રો, તો મસ્ત મજાના બટકાય છે. એના એક નથી પણ એવા ઘણા બટકા છે. તો ખાવાની મજા આવે એવું છે અને સરસ લાગશે. આપણે એકવાર આ નવી ટ્રાય મારી છે તો આપણને અક્ષર આપણે દર વખતે આપણે બનાવીને ખાતા જ હોવી અવારનવાર ઈંડાનું શાક, પણ આ વખતે આપણે એક નવી રીતે ઈંડાનું શાક બનાવ્યું. હવે આપણે ડીશમાં કાઢી લઈશું. તો તમે એની ગ્રેવી જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર છે. તો તમે આના ચોખા હારે, રોટલા હારે અને રોટલી હારે અથવા પાવ હારે તમે ખાઈ શકો છો અને ખાવાની મજા આવી જશે. આ એકદમ નવી અને અનોખી એક નવી જ રેસીપી લઈને આપણે આવ્યા છીએ. અને સેતો રેસીપી ઈંડાની તે પણ બનાવી છે કે આ વખતે આપણે એક નવી રીતે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો જરૂર એક લાઇક કરી આવજો અમારી રેસીપીને. અને તમને કેવી અમારી રેસીપી લાગે જરૂર કોમેન્ટ કરીને જણાવજો. તો ફરી પાછા મળીશું નવી રેસીપીમાં. ત્યાં સુધી મિત્રો બાય બાય.